ગુજરાતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજ, જેની સ્થાપના 1879માં કરવામાં આવી હતી. આ કોલેજને રાય બહાદુર શેઠ રણછોડલાલ છોટાલાલ અને સર ચિનુભાઈ માધવલાલ દ્વારા ડોનેશન આપી રીડેવલપ કરવામાં આવી હતી. 1997માં સર ચિનુભાઈએ 33 એકર જમીન અને મોટી રકમ આપી, જેના આધારે અહીંયા બન્યા હતા માધવલાલ રણછોડલાલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, સાઇડનહામ લાઇબ્રેરી અને જ્યોર્જ વી હોલ. ગુજરાત કોલેજ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. 1920માં ગાંધીજીએ અહીંયા નોન કોર્પોરેશન મૂવમેન્ટ માટે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ દરમિયાન વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા શહીદ થયો હતો, જેનું સ્મારક આજે પણ કેમ્પસમાં ઊભું છે. આ કોલેજમાંથી બહાર આવ્યા દિગ્ગજ વિક્રમ સારાભાઈ, ઉમાશંકર જોશી, ઇન્દુલાલ યાજ્ઞિક અને એક્ટ્રેસ દિશા વકાણી. હાલ આ કોલેજમાં આર્ટ્સ, સાયન્સ અને થિયેટરના સંપૂર્ણ કોર્સ ચાલે છે અને એ સિવાય ઘણા અંડર ગ્રેજ્યુએશનના કોર્સિસ પણ અહીંયા ચાલે છે. એટલે જ તો કહેવાય છે કે ગુજરાત કોલેજ એટલે શિક્ષણ, ઇતિહાસ અને સ્વતંત્રતાની જીવંત યાદ.